બીએસસી સેમ 3માં આજના મારા વિડીયો લેક્ચરમાં હું મેહુલ પ્રજાપતિ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો લેક્ચર છે, એનો ટૉપિક છે ઝીનોનનું જે સંયોજનો છે એનું અવકાશ રસાયણ. ઝીનોનના સંયોજનોના અવકાશ રસાયણ એમાં ઉમદા વાયુના જે સંયોજનો છે એનું જે બંધન સમજવા માટે બે સિદ્ધાંતો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઝીનોનના જે સંયોજનો છે એના બંધનને આ બંને સિદ્ધાંતો છે એ સમજવા માટે મદદરૂપ બને છે. જેમાં બે સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ, જેને આપણે વીબીટી વડે દર્શાવીએ છીએ, વેલેન્સ બોન્ડ થિયરી. બીજું છે આણ્વીય કક્ષક સિદ્ધાંત, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ બે થિયરી વિશે તમે 11-12 સાયન્સમાં જોયા જ હશો, ફરીથી આજે આપણે શીખવાનું છે. તો પહેલી વાત કરીએ, એક જ જે થિયરી છે એનું આજે વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. તો પહેલું છે સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદ સામાન્ય રીતે એ અનુનાદ અને સંકરણ એમના ઉપર ડિપેન્ડ રહેશે, એટલે અનુનાદ અને સંકરણ દ્વારા એને સમજાવી શકાય છે. તો પહેલી વસ્તુ, અનુનાદ શું છે? રેઝોનન્સ જેને અંગ્રેજીમાં કહીએ છીએ. તો અનુનાદ શું છે? તો ઝીનોન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણની કોઈ ક્ષમતા હોતી નથી. કેમ કે એની બાહ્યતમ કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન નથી. એ કોઈ પણ સંયોજન બનાવવા માટે પોતાના જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષક દર્શાવશે નહીં અને કોઈ નવો બંધ બનાવશે નહીં. એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન આપે તે પણ તર્કસંગત છે કે યોગ્ય નથી. એટલે એ બાબત પણ યોગ્ય લાગતી નથી, કારણ કે ઝીનોન આયન શું છે, એનું આયનીકરણ પોટેન્શિયલ વેલ્યુ કેવી છે, ખૂબ જ વધારે હોવાથી આવા સંયોજનોનું અસ્તિત્વ એ વિભિન્ન અનુનાદી એના સંરૂપીય સંકર સ્વરૂપ છે એના દ્વારા એને દર્શાવી શકાય છે. ઉદાહરણ બતાવેલું છે XCF2 ઝીનોન ડાયફ્લોરાઇડમાં આવી બે અનુનાદી સંકર સંરચનાઓ જોવા મળે છે. અહીં આપણને બંને સંરચનાઓ બતાવેલી છે કે XE ઝીનોન, એની સાથે આ એક ફ્લોરિન અને આ બીજો ફ્લોરિન. પહેલા ફ્લોરિન સાથે XE ઝીનોન જોડાયેલું છે. જ્યારે અનુનાદી સંરચના થાય છે ત્યારે શું થશે કે પહેલો ફ્લોરિન છે અલગ પડી જશે અને બીજો ફ્લોરિન એ ઝીનોન સાથે જોડાય છે, બરાબર. અને પહેલામાં શું છે, ફ્લોરિન અને ઝીનોન, પછી ફ્લોરિન. જ્યારે બીજામાં શું છે, ફ્લોરિન અલગ, ઝીનોન અને ફ્લોરિન. બંનેમાં એના લોન પેર ઇલેક્ટ્રોનો બતાવેલા છે. એની આજુબાજુ જે ડોટેડ બતાવેલું છે એના શું છે, લોન પેર ઇલેક્ટ્રોન બતાવેલા છે. વિલ્હેમ અને લિગ્નેટના મત મુજબ જે ફ્લોરિન પરમાણુ છે એ ઝીનોનના ઇલેક્ટ્રોનમાંથી એક સાથે ભાગીદારી કરે છે. કે ઝીનોન છે એની સાથે જે બંને ફ્લોરિન છે એ બંને કેવા કરે છે, એક સાથે ભાગીદારી કરશે અને બંધ બનાવે છે. એટલે ફ્લોરિન ઉપર -1/2 ચાર્જ, બીજો ફ્લોરિન છે એની ઉપર પણ -1/2 ચાર્જ થશે અને વચ્ચે ઝીનોન છે એની સાથે જોડાયેલો છે, જેનો ચાર્જ શું છે, +1 જેટલો ચાર્જ જોવા મળે છે. આમ ધ્રુવીભવન થાય, એક +20 ભાર અને -20 ભાર, એટલે દ્વિધ્રુવ ઉત્પન્ન થશે. એટલે કે દ્વિધ્રુવ એવા ઝીનોન ડાયફ્લોરાઇડ XCF2 એની ઉદ્ધવપાતન, એન્થાલ્પી તથા એના ભૌતિક ગુણધર્મો છે એ એક જ સાથે મેળવી શકાય છે, ઓળખી શકાય છે. વાસ્તવમાં જે આ ઝીનોન છે એ ફ્લોરિન સાથે બંધ એવા એકલ ઇલેક્ટ્રોન બંધથી જ જોડાયેલા છે. એટલે આ બંધ કેવા છે, એકલ ઇલેક્ટ્રોન બંધથી એ જોડાયેલા છે એવું કહી શકાય. એટલે અહીં બતાવેલું છે ઝીનોન સાથે ફ્લોરિન -1/2 ચાર્જ અને બીજો ફ્લોરિન -1/2 ચાર્જ. આ વાત થઈ આપણી અનુનાદ વિશેની. આગળ આપણે જોઈએ કે સંકરણ શું છે. સંકરણની વાત કરીએ તો જ્યાં સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ, એમાં પહેલું અનુનાદ જોયું, પછી બીજું શું છે, સંકરણ. તો આ સિદ્ધાંત અનુસાર જે વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન છે એ ઝીનોનના ND એટલે કે બહારની જે ડી કક્ષક હોય એમાં આ કક્ષકોને શું કરે છે, સક્રિય બનાવે, અને જેથી ભરાયેલી એવી NP કક્ષકોમાં P બરાબર તમે એમાંથી 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બહારની ND કક્ષક, છેલ્લી કક્ષક હશે એમાં ઉત્તેજિત કરીને અનુક્રમે એમાંથી 2, 4 કે 6 એવી અર્ધપૂર્ણ સંયોજકતા કક્ષક પ્રાપ્ત કરે છે. હવે સપોઝ કે 2 અર્ધપૂર્ણ કક્ષક બહાર પડે તો
ઝીનોન સાથે 2 ફ્લોરિન જોડાય, 4 અર્ધપૂર્ણ સંયોજકતા કક્ષક પ્રાપ્ત થાય તો ઝીનોન સાથે 4 ફ્લોરિન બને, તો XeF2 ની જગ્યાએ શું બને? XeF4 બને. જોઈએ ફરીથી કે ઝીનોન સાથે જો ફ્લોરિન એની 2 અર્ધપૂર્ણ જે કક્ષકો છે એ જોડાશે તો ઝીનોન ડાયફ્લોરાઇડ XeF2 બને. ઝીનોન સાથે જો 4 ફ્લોરિન વાળા પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવશે તો XeF4 બનાવે. અને ત્રીજું છે જો 6 ફ્લોરિન હશે તો XeF6. બરાબર. આમ અલગ અલગ સંયોજનો એ ફ્લોરિન પરમાણુ સાથે જોડાઈને સહસંયોજક બંધ બનાવે, જેમાંથી આપણને ઝીનોન ડાયફ્લોરાઇડ, ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ, 4 છે એટલે ટેટ્રા કહેવાશે, અને ઝીનોન હેક્ઝાફ્લોરાઇડ એવા સંયોજનો આપણને મળે છે ને એની અંદર સંકરણ કેવું થશે આપણે જોવાનું છે. તો પહેલું છે XeF2, જેને શું કહેવાશે? ઝીનોન ડાયફ્લોરાઇડ. XeF2 વડે એને દર્શાવવામાં આવે છે. હવે આ અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે? 10 એ સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. કઈ રીતે? તો ઝીનોન એના કેટલા? 8 સંયોજકતા ઇલેક્ટ્રોન. ઝીનોનની સંયોજકતા કક્ષકોમાં 8 કઈ રીતે? તો 5s2 5p6 6 ને 2 8. અને ફ્લોરિન કેટલા છે? 2 ફ્લોરિન જોડાયેલા છે એટલે ફ્લોરિનના 2 એટલે ટોટલ કેટલા થયા? 10. આ 10 શું થયું? આપણું સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હશે. આથી 5 કક્ષકોની અહીં જરૂર પડે. બરાબર. અલગ અલગ. હવે 5 કક્ષકો કઈ રીતે થશે? તો એક છે એ કઈ આવશે? 5s કક્ષક, જે અહીં બતાવેલી છે. 5s કક્ષક કેટલી આવશે? 1. બીજી કઈ આવશે? 3 5p વાળી કક્ષક આવશે, px py અને pz વાળી. અને એક કક્ષક કઈ આવશે? 5d વાળી, એટલે એક s વાળી, 3 p કક્ષક અને એક d કક્ષક એકબીજા સાથે જોડાશે એટલે શું બનાવશે? s1 3p અને d કેટલી કક્ષક આવશે? 1. એટલે સંકરણ કયું બનશે? sp3d પ્રકારનું સંકરણ બનશે. તો આપણે અહીં જવાબમાં લખીશું કયું સંકરણ છે? sp3d પ્રકારનું. હવે કઈ રીતે sp3d પ્રકારનું સંકરણ આવે છે જોઈએ. તો અહીં આપણને પહેલા ફ્લોરિન બતાવેલું છે, Z એનું પરમાણુ ક્રમાંક બતાવે છે. ફ્લોરિન એ 9 નંબરનું તત્વ છે, તો એનું પરમાણુ ક્રમાંક 9 છે. Z બરાબર 9 લખેલું છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2px2 2py2 અને 2pz માં કેટલા આવશે? 1 આવશે. કઈ રીતે? 2 4 6 8 અને 1 9. એટલે Z બરાબર 9 થઈ ગયા. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે ફ્લોરિનની વાત પતી ગઈ, તો એની સાથે કોણ છે? ઝીનોન છે. તો ઝીનોન એની ધરાવસ્થા લખીએ તો એનું પરમાણુ ક્રમાંક 54 છે. તો ક્રિપ્ટોનથી સ્ટાર્ટ કરીશું. ક્રિપ્ટોન 36, પછી શું આવશે? 4d 10, 5s2 5p6 અને 5d 0. બરાબર. એટલે 36 અને 10 47, 48 અને 6 54. બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે એની ઉત્તેજિત અવસ્થામાં શું થશે? અહીં આપણે S કક્ષક આ છે, P કક્ષક આ છે અને D કક્ષક આ છે. તો એમાં રહેલા ઇલેક્ટ્રોન બતાવીએ તો S માં 2 છે, તો એના 2 ઇલેક્ટ્રોન બતાવી દીધા. P કક્ષકમાં px py pz, તો ટોટલ 6 છે. 1 2 3, ચોથું ક્યાં આવશે? 4 5 અને 6. બરાબર. ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે. 5D કક્ષક સંપૂર્ણ ખાલી છે. જ્યારે ઝીનોન એની ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ધરાવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે જોવા મળશે. ક્રિપ્ટોન 36, 4d 10, 5s2, 5p6, 5d 0. હવે જ્યારે એની ઉત્તેજિત અવસ્થામાં શું થશે કે 5s2 તો છે જ, તો આપણે 2 ઇલેક્ટ્રોન બતાવી દઈએ. આ એનું 5s2 છે. હવે P કક્ષકમાં જે છેલ્લી P કક્ષક છે, P
PZ વાળી, એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5D એની અંદર એડ થશે એટલે 5D1 થઈ જશે. અને આમાં એક ઇલેક્ટ્રોન ઓછો થશે એટલે 5P6 ની જગ્યાએ કેટલા થઈ જશે? 5P5 અને 5D1 ઇલેક્ટ્રોન થઈ જશે. 1 2 3 4 5. એક છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? અહીંથી લઈને શિફ્ટ થઈ જશે 5D કક્ષકમાં. બરાબર. હવે શું થશે કે આ ઝીનોન થયું. હવે ઝીનોન ડાયફ્લોરાઇડમાં ઝીનોનની સંકૃત અવસ્થા કેવી બનશે? તો આ જે છે એમને આપણે ઇલેક્ટ્રોન બતાવી દઈએ છીએ. આના બે કક્ષક, બે ઇલેક્ટ્રોન છે 5s ના. પીના કેટલા છે? 1 2 3 4 5 અને આ 5Dનો 1. હવે એની સાથે કોણ જોડાયેલું છે? ફ્લોરિન. તો ફ્લોરિનનો આ એક ફ્લોરિન, આ બીજું ફ્લોરિન, એટલે ટોટલ 5s2 થશે. એટલે કે s કક્ષક, 3p કક્ષક, p3 અને d કક્ષક 1. એટલે સંકરણ અહીં સાબિત થશે કે એ sp3d પ્રકારનું સંકરણ ધરાવે છે. તો અહીં એના લખાણમાં શું લખીશું કે ઝીનોન એને 2 ફ્લોરિન પરમાણુ સાથે બંધ બનાવવા માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અને આથી એક ઇલેક્ટ્રોન એ 5pz, અહીં હતો એ 5pz કક્ષકમાંથી ક્યાં જશે? 5d કક્ષકમાં ઉત્તેજિત થાય છે અને આપણને સંકરણ કયું બનાવે છે? sp3d પ્રકારનું સંકરણ પ્રાપ્ત થશે. અને એ દ્વારા 5 સંકૃત કક્ષકો પ્રાપ્ત થશે, એક s, 3p અને એક d. જે પૈકી 2 કક્ષકોમાં એકલ ઇલેક્ટ્રોન હોય છે. તો આમાં એક બંનેમાં કેવા છે? એક એક ઇલેક્ટ્રોન છે જે ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે બાકીની 3 સંકૃત કક્ષકો છે, 1 2 અને 3, આ 3 છે, એની વાત કરીએ તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આવેલા છે અને એ વધારે સ્થાયિત્વ પ્રાપ્ત કરશે. અને એના માટે જે બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે એકબીજાના શક્ય એટલા કેવા દૂર ગોઠવવાનો પ્રયત્ન કરશે. અને જેનાથી એ બંનેનો બંધકોણ છે એ કેટલો બની જશે? 180° બની જશે. એટલે આપણને અહીં ઝીનોન બતાવીએ તો ઝીનોન એની સાથે એક ફ્લોરિન અને બીજો ફ્લોરિન. એક ફ્લોરિન જેને આલ્ફા લખીએ, બીજો ફ્લોરિન એને આલ્ફા વડે દર્શાવીએ. તો આ વચ્ચેનો જે બંધ બને છે એ કેટલો બંધ બની જશે? 180. અને આ ઝીનોન એના લોન પેર ઇલેક્ટ્રોન બતાવેલા છે. અને આ બંધ છે એ લંબાઈ કેટલી છે? 2.0 એંગસ્ટ્રોમ. બરાબર. અહીં પણ એની બંધ લંબાઈ 2.0 એંગસ્ટ્રોમ, મીન્સ કે 2 એંગસ્ટ્રોમ જોવા મળે છે. આમ એકબીજાથી દૂર બનશે અને એનો બંધકોણ કેટલો બને છે? 180નો બને છે. અને જેમની જ્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ જે છે એની રચના બને છે, એનો આકાર બનશે ત્રિકોણીય દ્વિપિરામિડ, જે અહીં આકૃતિમાં દર્શાવેલો છે એ પ્રમાણે જોવા મળે છે. અને ત્રિકોણના જે છેડા છે એની ઉપર બિંદુઓ એ એકાંકી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્થિર થયેલા જોવા મળશે. આમ સરળ એનો આકાર જોઈએ તો કેવો જોવા મળશે? રેખીય આકાર જોવા મળે છે. ઝીનોન ડાયફ્લોરાઇડ એમાં કેન્દ્રીય પરમાણુ ઝીનોન એ પોતાના 8 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન એ 2 ફ્લોરિન સાથે, એટલે ઝીનોન અને ફ્લોરિન આ બંધ કયો બનાવશે? સિગ્મા બંધ બનાવે છે. બંને કેવા બનશે? સિગ્મા બંધ બનાવે છે. આ પૈકી 6 ઇલેક્ટ્રોન એ 3 એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ, 1 2 3 4 5 6, એટલે આ 6 એકાંકી ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. અને એની અંદર જે સંકરણ છે sp3d પ્રકારનું સંકરણ જોવા મળે છે.